મચ્છુ નગર વિસ્તારના રહીશોને મકાન ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી। ભુજના મચ્છુ નગર વિસ્તારમાં રહેતા લગભગ 100 પરિવારોને તાજેતરમાં મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે। આ પરિવારો વર્ષોથી અહીં વસવાટ કરે છે અને અચાનક મળેલી આ નોટિસને કારણે તેઓમાં અસંતોષ ફેલાયો છે। તેમનું કહેવું છે કે મકાન તોડવાની કાર્યવાહી અગાઉ તેમણે વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ। આ મુદ્દે મચ્છુનગરના રહેવાસીઓએ ભુજના કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તેમની ચિંતાઓ રજૂ કરી છે। તેમણે માંગ કરી છે કે તંત્ર દ્વારા પ્રથમ તેમને રહેવા માટે અન્ય સુયોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, ત્યારબાદ જ મકાન તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે, આથી તેઓને બેઘર થવાની સ્થિતિનો સામનો ન કરવો પડે। આવો જ એક બનાવ સુરતના સચિન વિસ્તારમાં જોવા મળ્યો હતો, જ્યાં 2024માં 10,000થી વધુ લોકોને તેમના જર્જરિત મકાનો ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી। આ કારણે અનેક પરિવારો બેઘર બન્યા હતા અને તેમને ભર ચોમાસે રસ્તા ઉપર રહેવાની નોબત આવી હતી। આવા બનાવોમાં સ્થાનિક તંત્ર દ્વારા મકાન ખાલી કરાવવા પહેલા રહેવાસીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી જરૂરી છે। તેમના પુનર્વસવાટની યોગ્ય વ્યવસ્થા કર્યા વગર મકાન તોડવાની કાર્યવાહી કરવાથી અનેક પરિવારો બેઘર બની જાય છે, જે માનવીય દૃષ્ટિકોણથી યોગ્ય નથી। આજે મચ્છુનગરના જયનગરની પાસે મચ્છુનગર છે ને, ફોરેસ્ટની જમીન છે, ત્યાં લોકો બેઠેલા છે। એ લોકો બીજી જગ્યાએ તૈયાર એ લોકોને નોટિસ આવી છે કે 3 દિવસમાં આ જગ્યા ખાલી કરો, પણ જ્યાં સુધી સરકારમાંથી એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી એ લોકો અહીંથી કઈ રીતે હટી શકે, બીજી જગ્યાએ ક્યાં બેસી શકે? તો એના માટે એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થાય તો પછી એ લોકો જવા તૈયાર છે। અને લગભગ જોઈએ ને તો મચ્છુનગરમાં 101 પરિવારો રહે છે, 100 જેવા કુટુંબો ત્યાં રહે છે। તો અત્યારે લોકોને ફફડાટ અને બીક લાગી છે કે ઓચિંતા આવશે તો અમે કઈ જગ્યાએ જઈને બેસીએ। તો અમારું કેવું એવું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એ લોકોને આવરી લેવામાં આવે અને એ લોકોને ત્યાં મકાન બનાવીને દેશે તો આ લોકો ત્યાં જવા તૈયાર છે, જમીન ખાલી કરી દેવા માટે બધા લોકો તૈયાર થયેલ છે। તો એક વ્યવસ્થા થઈ જાય એના માટે અમે અહીંયા આજ રજૂઆત કરવા માટે આવ્યા છીએ। લોચા છાગરના લખેભાઈ, મચ્છુનગરથી આવું છું અને અમને મકાન તોડી પાડવા કે મકાનમાં જે રહેણાંક છે ફોરેસ્ટમાં એના પુરાવા રજૂ કરવા માટે 3 દિવસનો ટાઈમ આપવામાં આવે છે। અને ટાઈમ પણ એવે સમય આપવામાં આવે છે, શુક્ર, શનિ, રવિ 3 દિવસ, રજાઓના દિવસોમાં 3 દિવસનો ટાઈમ આપ્યો આવ્યો છે। અમે નાના માણસો આવા પુરાવા પણ રજૂ કરવા અમારા માટે મુશ્કેલ બને, કારણ કે રોજનું કમાઈને રોજનું ખાવાવાળા માણસો છીએ। અને જો 3 દિવસમાં પુરાવા રજૂ ના થાય તોડી પાડે એના ડરથી અમે કલેક્ટર સાહેબને અરજી આપવા આવ્યા છીએ। અને આપના માધ્યમથી સૌને કહેવા માંગીએ છીએ કે કોઈના કહેવાથી, અમુક માણસો ભૂમાફિયાના કહેવાથી આમાં નોટિસ આપવામાં આવી છે। અમે છેલ્લા 4 દાયકાથી અહીંયા રહીએ છીએ। અમારી માંગણી એ છે કે રાજીવ આવાસ યોજનાને જ્યાં સુધી અમને મકાન ન મળે ત્યાં સુધી અમને ત્યાં બેસવા દેવામાં આવે અને એ મળતા અમે સ્વૈચ્છિક ખાલી કરી આપવા ખાતરી આપીએ છીએ આ સ્થળેથી।